નમસ્કાર દોસ્તો, આનંદ ગુજરાતની તમારું સ્વાગત છે। દેશ દુનિયાના અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક પણ કરી દેજો। સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગે અમદાવાદ હળવાથી મધ્ય વરસાદની આગાહી કરી છે। આગામી 19 થી 24 જૂન સુધી રાજ્યમાં ભારે પવન સાથે હળવા અને મધ્ય વરસાદ થઈ શકે છે। 24 જૂન રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ દરમિયાન માછીમારોને 5 દિવસ સુધી દરિયો નહીં ખેડવા માટે સૂચના અપાઈ છે। રાજ્યમાં પવનની ગતિ 40 થી 50 કિમી સુધીની રહે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી। અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરેન્દ્રનગરમાં રેડ એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। ગુજરાતમાં રાજ્યમાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી છે, જેમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે। લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાથી વરસાદ આવશે, જેમાં અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરેન્દ્રનગરમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તેમજ ભાવનગર, બોટાદ, પોરબંદર, જૂનાગઢમાં રેડ એલર્ટ સાથે અમદાવાદમાં થર્ડ સ્ટ્રોંગ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। ઉત્તર ગુજરાતમાં જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વિભાગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 19 જૂનના રોજ હવામાન વિભાગે ગુરુવારે દક્ષિણ ગુજરાતના 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, જેમાં સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આશંકા છે। આ સિવાય ગુજરાતના 9 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે, જેમાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, તાપી, ભરૂચ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી કરી છે। રાજ્યમાં છેલ્લા 24 કલાકથી સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે। હવામાન વિભાગે આગામી 7 દિવસ વરસાદની આગાહી કરી છે, જેમાં હવામાન વિભાગે 8 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે। રાજ્યના 8 જિલ્લામાં ભારે વરસાદની શક્યતા લઈને વરસાદનું રેડ એલર્ટ અપાયું છે। અમદાવાદ શહેરમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ અપાયું છે। ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી મેઘરાજની એન્ટ્રી થઈ છે। રાજ્યમાં સૌરાષ્ટ્રમાં ખાસ કરીને ભાવનગર, અમરેલી, બોટાદ અને સુરેન્દ્રનગરમાં વરસાદે કહેર વરસાવ્યો છે। હવામાન વિભાગે ફરીવાર આજે રાજ્યના સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે। રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે।